ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે મિત્રો? બધા મજામાં છો ને? તો જો આપણા ઘરે અત્યારે કાઉબેન લેસન કરે છે. આવ્યા તાર મમ્મી શીખ ગઈ છે, બહાર ગઈ છે. લ્યો, એને તો બહાર હોય. અને તમને ખબર છે અત્યારે શું ચાલી રહ્યું છે? શું? ઓ 2025. ઓકે, હા. અને બીજું શું ચાલે છે ખબર છે તને? દાદા શીખ ગયા છે કથામાં. હા, લાઈવ કથા આવે છે. અને પરમ પૂજ્ય મહોદય શ્રી ગોવર્ધન બાવાની કથા અત્યારે ગોંડલમાં લાઈવ ચાલુ છે. તો મિત્રો, તમે જે સૌરાષ્ટ્રવાળા જે ગોંડલમાં રહેતા હોય અને જે લોકો આજુબાજુના ગામડામાં રહેતા હોય એ જોવા ગયા છો કે નહીં? આજથી જ ચાલુ થઈ છે મિત્રો. આજે પહેલો દિવસ હતો, હજી 6 દિવસ છે. 8 તારીખ સુધી કથા ચાલુ છે મિત્રો. લાભ લેજો. આવો લાભ વલ્લભવાણીનો લાભ નહીં મળે તમને, અને બહુ મુશ્કેલ છે મળવો. અત્યારે સૌરાષ્ટ્રમાં નજીક છે, તો તમે જાજો ત્યાં, આશીર્વાદ લેજો અને કથા પણ સાંભળજો વલ્લભવાણી. અને ક્યાં ગઈ કાવ્યા? બીજું કે તારી મમ્મી શીખ ગઈ છે? અચ્છા, એને કઈ ચાલો હવે, એને કઈ 6:15 વાગી ગયા છે. હા, એ કાવ્યાબેન પણ બિઝી થઈ ગયા છે. ભાઈ, અમે તો વ્રજમાં ગયા હતા ને, તો કથા સાંભળવાની બહુ મજા આવી ગઈ છે, ફરવાની પણ બહુ મજા આવી ગઈ છે. અને વલ્લભ પ્રભુના જે શબ્દો છે, જે અત્યારે ચાલુ છે ગોંડલમાં કથા લાઈવ, તમને લાઈવ કથા પણ યુટ્યુબમાં મળી જશે. અને ત્યાં રૂબરૂમાં તમે જોઈ શકો છો. તો ત્યાંથી પણ તમે રૂબરૂમાં જેટલી મજા આવશે ને એટલી તમને નહીં મજા આવે. રૂબરૂની કથાનો લાભ લ્યો તમે, અને જાઓ મિત્રો બધા વલ્લભવાણી સાંભળવા, કથા સાંભળવા, અને સારા આશીર્વાદ લ્યો. અને હવે આપણે આગળ વધીએ. આવી ગયા તમે? તો કઈ બાજુ જઈ આવ્યા? બાજુવાળાને ઘરે ન જવાય. અત્યારે કેવો મસ્ત પ્રોગ્રામ ચાલે છે. શું ચાલે છે? લે, તને ખબર છે? શેમાં જો છો? ત્યાં કરજી. હા, યુટ્યુબ. કઈ ચેનલ છે? પુષ્ટિ મંથન. તો સાંભળ, એમાંથી 2 શબ્દો હારા સાંભળ. કેમ એવું હોય? સવારે લાઈવ ક્યાંથી હોય ચાલુ? અચ્છા, જૂનો એપિસોડ જો એમ ને? જો એ જૂના આગળના દિવસનું છે ને, એ બીજે દિવસે જોવે છે. અરે, મન એકાગ્ર રાખવું, એમાં ચિત્ત એકાગ્ર રાખવું. પણ અમે સવારમાં હોય ને ક્યાંથી બોલી કહું? જો, હા, જો પાછી હા એમ કરે. એટલે વલ્લભવાણી તું સાંભળ, બરાબર? અને જેવી તને વ્રજમાં મજા આવી હતી ને, એવો જ અત્યારે ગોંડલમાં જલસો છે. જાવું નથી? અચ્છા, પણ તોય ટાઈમ મળે તો તું જાજે. તારા મમ્મી પપ્પાને કહેજે કે 2 દિવસ જાય કથા સાંભળવા, બરાબર? કાવ્યા, તારે જવાનું છે? એવું છે? આ તું અત્યારે ભણવામાં દે. આ તો કોનું કામ? વલ્લભકુળ વાણી સાંભળવી હોય ને એનું કામ છે, બરાબર ને? જેને ઇન્ટરેસ્ટ હોય કથા ભગવાન વિશે 2 શબ્દો સારા કાનમાં નાખવા હોય, કૃષ્ણ ભગવાન વિશે, તો કથામાં જવાનું, બરાબર ને? અને એ બાને આશીર્વાદ તો મળે ને. 7 દિવસ કથાનો લાભ લ્યો તો તમારો 1% તો પાપ ધોવાય ને. બસ એટલું તો ઘણું હોય. કાવ્યા, 1% ઘટી જાય ને, 1% પાપ ઘટી જાય ને, તોય ઘણો ફેર પડી જાય ને. કાઉબેનને લેસન બહુ આવ્યું છે. હે કાઉ, હું કરતી હતી? તો તું તાર જવાનું સુપરકોટ? નહીં, પણ તું એને જુનાગઢ જા ત્યારે લઈ જાજે. એને તું આખી જમીન હલાવી દે.
હા ડિસ્ટર્બ કરો એ કરો નહીં કરો માં જ બોલ્યો માં શબ્દ અંદર વયો ગયો ખવાઈ ગયો આમ ઓડકારમાં પણ તારે હવે મને લાગે 70% ફેલ થઈ ગયા લાગે 70% ફેલ થઈ ગયા તો પછી હું હવે માં શબ્દ એને નો સંભળાનો બોલો પછી એ તો ગળી ગયો પાછો થોડો બહાર નીકળવાનો એટલે પછી પાછો આમ લાઈવમાં બોલી ગયો કે નહીં તો પછી તું કથા સાંભળ એ જ સારું છે તારા માટે હું તો સાંભળું જ છું તો કથા હા જોજી હું એ ટ્યુશનમાંથી આવી ને ત્યારે મારે કથા છે સત્યની બાજુ છે સત્યની બાજુ છે કઈ કમ્પેર કે ને કાલે તું કોની બાજુ એટલે જો મારી બાજુ કે તો ચેતન કે મારી બાજુ નહીં અને એની બાજુ કે તો હું એમ કે મારી બાજુ નહીં તેમ કે હું સત્યની બાજુ તો એ તો બરાબર જ છે ને સત્યની બાજુ જ રહેવાનું હંમેશા માટે ગળું ભલે કપાઈ જાય પણ સત્યની બાજુમાં રહેવાનું હા મોટા મોટા શબ્દો એને વાપરોમાં હા હજી નાની છે તલવાર ભલે આપણે કાઢવી પડે સત્યની બાજુ જ રહેવાનું એવું છે મિત્રો બરાબર ને તો હવે હું છે ખાણા પાણાનું હા એટલે હજી વાર છે એટલે 6:30 થયા છે અને આ વસ્તુ શું છે તમને ખબર છે આ જોઈ છે તને આજે દેખાડી દો આ છે ને અમે આપણને વ્રજમાં ગયા હતા ને ત્યારે જો વલ્લભાચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી દર્શન કુમારજીએ એના હાથેથી લખેલું છે અને પપ્પાને આપ્યું છે જો છે આમાં એમ લખ્યું છે કે હું છે ને સંગીત ધનજીભાઈ પાસેથી જ શીખો છું હા એવું સર્ટિફિકેટ માં લખીને આપ્યું છે એની પાસેથી મેં ઘણું બધું શીખવું છે એવું આમાં લખેલું પોતાના શબ્દોમાં એણે લખેલું છે અને જે અત્યારે ગોંડલમાં કથા ચાલુ છે ને પપ્પા અત્યારે એની જ કથામાં ફ્લ્યુટ વગાડવા માટે ગયા છે તો જે પોતાના હાથથી લખીને આપેલું છે બરાબર ને આ સર્ટિફિકેટ છે લેમિનેટેડ કરીને જ આપ્યું છે હા આ શું કરે ખબર છે રોજ આ દેખાડીને પાર્ટી લઈ લે કાલ દાબેલીની પાર્ટી લઈ લીધી હતી પરમદી પીઝા પાર્ટી લઈ લીધી હતી બર્થડે કરીને હવે આજ કાઢી નાખી એટલે પાર્ટી માગે નહીં તો આ બધું દેખાડી દે જો તમારો બર્થડે છે તો રોજ બર્થડે આવે કઈ માણસના પાર્ટી જોતી હોય તો એમને હું દઈ દઈ તો બર્થડે ના બહાને તું છે ને મારું ખિસ્સું ખાલી કરાવી બરાબર ને મિત્રો એમ કે બર્થડે છે હા કાં તો કે કાવ્યાનું છે કાવ્યાનો બિસારીનો હા 9મા મહિનામાં તો હજી તો 8 મહિનાની વાર તો હાલો હવે જમવાનું બનાવો અને દીવાબત્તીનું કરો કઈ ઠાકોરજીની પૂજા કરો કઈ સેવા થઈ ગઈ ને અમારે સવારમાં સેવા એ કરે છે ઠાકોરજીની હમણાં હા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને કરે છે ઠાકોરજીની સેવા સુગાર સુધીની કરે છે કાલે દર્શન કરાવજે કાલે લે તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ.